અહમદપુરા ગામમાં પ્રાથમિક શિક્ષણના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। જે રીતે 2 વર્ષ પહેલા શાળા તોડી પાડવામાં આવી અને ત્યારબાદ હજુ સુધી નવી શાળા નથી બની તે ગુજરાત શિક્ષણ વિભાગની કામગીરી પર મોટો સવાલ ઊભો કરે છે। 29 જેટલા નાના ભૂલકાઓ શિક્ષણ મેળવવા માટે મદ્રેસા પર નિર્ભર છે, જે સરકારને શિક્ષણ સુધારણાની વાતોને પોલ ખોલે છે। ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલની રજૂઆત બાદ પણ જો તંત્ર સક્રિય ન થાય તો આ વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। ગામ લોકોનો પ્રશ્ન છે કે જો શાળા તોડવામાં આવી તો તુરંત તેની વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં ન આવી। હવે જોવું રહ્યું કે જિલ્લા કલેક્ટર આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે અને વિદ્યાર્થીઓને ક્યારે પોતાની નવી શાળાનું છત્ર મળે છે। ત્યાર પછી એ ડિમોલેશન કર્યા પછી નવી બાંધકામ માટે કોઈ પ્રક્રિયા કરવામાં નથી આવી। 4/6/2026 હું એ જિલ્લા શિક્ષણ અધિકારીને એક પત્ર લખવામાં આવ્યો હતો કે ત્યાંના બાળકોને અત્યારે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ત્યાંના બાળકોને મદ્રેસામાં ભણાવવામાં આવી રહ્યા છે। તમામ બાળકો મદ્રેસામાં ભણી રહ્યા છે। આ એક ગંભીર બાબત કહેવાય। જલ્દીથી સ્કૂલ એ લોકોને નવી મળે। ત્યાર પછી શિક્ષણ અધિકારીએ મને પત્ર વ્યવહારમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। હું આપણા મારફતથી અધિકારીને પણ કહું છું કે 2 વર્ષ 1.5 વર્ષ જેટલો સમય થયો, ટેન્ડર પ્રક્રિયા હજુ ચાલુ હોય તો એક છોકરાઓને ભણવા માટે વૈકલ્પિક વ્યવસ્થા